હેલો એવરીવન, વેલકમ ટુ આઈસીડી. મિત્રો, આજે આપણે 3 આર્ટિકલ કરવાના છીએ. 2 આર્ટિકલ ધ હિન્દુના છે અને એક આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસનો. તો આ આર્ટિકલ ધ હિન્દુનો છે. આ આર્ટિકલની અંદર ડિફેન્સ સેક્ટરમાં સેલ્ફ રિલાયન્સ મતલબ કે આત્મનિર્ભર થવું આ સંબંધિત છે, જેને આપણે જીએસ પેપર 3થી રિલેટ કરી શકીએ. સૌથી પહેલાં આપણે બેકગ્રાઉન્ડની વાત કરીએ તો 2018 પહેલાં ભારત કે જે લગાતાર 10 વર્ષ સુધી વર્લ્ડનું સૌથી મોટું આર્મ્સ ઇમ્પોર્ટર હતું, એટલે કે હથિયારને ઇમ્પોર્ટ કરતું હતું. મતલબ કે વર્લ્ડમાં ટોટલ આર્મ્સ પ્રોડક્શન હતું એના 12% એકલું ભારત ઇમ્પોર્ટ કરતું હતું. પરંતુ 2018-19માં સાઉદી અરેબિયાએ આપણને રિપ્લેસ કર્યા છે. સાઉદી અરેબિયા વર્લ્ડનું સૌથી વધુ આર્મ્સ ઇમ્પોર્ટર બની ગયું. પરંતુ હજી પણ ભારત જે આર્મ્સ ઇમ્પોર્ટ તો કરે જ છે અને જે 9% જેટલા આર્મ્સ ઇમ્પોર્ટ કરે છે, જે વર્લ્ડના 9% જેટલા આર્મ્સ ઇમ્પોર્ટ કરે છે. અને વધારે ઇમ્પોર્ટ કરીએ એ કાંઈ પ્રાઉડ કે ગર્વની વાત નથી કોઈ, આ તો શરમની વાત છે કે આપણે જે હથિયારનો ઉપયોગ કરીએ છીએ અને એના માટે બીજા દેશ ઉપર આધાર રાખીએ. અને આ માટે થઈને લાંબા સમયથી માંગ ચાલતી આવે છે કે ભારત પોતે જ મેન્યુફેક્ચરિંગ કરે, બીજા દેશોમાંથી ઇમ્પોર્ટ ના કરે. જો થોડા પોઈન્ટ આપણે જોઈએ તો કે એક તો જો આપણે બીજા દેશથી હથિયાર ઇમ્પોર્ટ કરીએ એમાં આપણને પૈસા વધારે લાગે. બીજી વાત કરીએ તો એક્ઝામ્પલ તરીકે આપણે યુએસએ પાસેથી હથિયાર ખરીદીએ છીએ અને કાલ ઉઠીને યુએસએ ના પાડે તો યુએસએની ચાઇના સાથે દોસ્તી થઈ જાય. એવું ના જ થાય, પણ આપણે વિચારો પાકિસ્તાન સાથે મજબૂત રિલેશન થઈ જાય અને યુએસએ બોલી દે કે અમે તો તમને હથિયાર નહીં આપીએ, તો ભારત ક્યાં જાય? તો કોઈ પણ દેશ ઉપર હથિયાર માટે ડિપેન્ડ રહેવું એ સારી વાત નથી. અને આ ઇસ્યુ વધારે ચર્ચામાં એટલા માટે આવ્યો કારણ કોવિડ-19ની મહામારી. કેમ કે આ મહામારીના કારણે આપણે કેટલીય ઇસેન્શિયલ વસ્તુઓ, જરૂરી વસ્તુઓ કે જે ઇમ્પોર્ટ નથી કરી શકતા. એક્ઝામ્પલ તરીકે એપીઆઈ, બધાને ખબર હશે, એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ. આ એપીઆઈનો ઉપયોગ થાય છે ડ્રગની મેન્યુફેક્ચરિંગમાં અને આપણે 90% એપીઆઈ એ ક્યાંથી ખરીદીએ છીએ? ચાઇનાથી ઇમ્પોર્ટ કરીએ છીએ. પરંતુ મહામારીના કારણે એપીઆઈને ઇમ્પોર્ટ કરી શકતા નથી, તો સપ્લાય ડિસ્ટર્બ થયેલ છે અને એના કારણે આપણા દેશમાં ઘણી ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ પણ ડિસ્ટર્બ થયેલ છે. તો એકવાર ફરીથી ડિફેન્સ એક્સપર્ટે અવાજ ઉઠાવ્યો કે તમે ડિફેન્સ ઇક્વિપમેન્ટ માટે બીજા દેશ ઉપર ડિપેન્ડ ના રહો. તો સરકારે હમણાં ઘણા બધા રિફોર્મ્સ એનાઉન્સ કર્યા અને એ રિફોર્મ્સમાં કેટલાય રિફોર્મ્સ એ ડિફેન્સ સંબંધિત પણ હતા. હવે આપણે કેટલાય સ્ટેપ ડિસ્કસ કરીએ અને આમાં કેટલાક જૂના સ્ટેપ છે અને કેટલાક હાલમાં જે સરકારે રિફોર્મ્સ એનાઉન્સ કર્યા છે એ સંબંધિત પણ છે. બધાને આપણે એક જગ્યાએ લાવીને ભેગા ચર્ચા કરીએ. જો જીપીએસસી પ્રશ્ન પૂછી લે કે ગવર્મેન્ટે અત્યાર સુધી કેવા સ્ટેપ લીધા આ ડિફેન્સ ઇક્વિપમેન્ટ સંબંધિત, તો આપણે આ સ્ટેપ લખી શકીએ. પહેલો પોઈન્ટ જોઈએ તો હાલમાં જ નવા ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પ્રોસિજર 2020, નવા ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પ્રોસિજર 2020 એનાઉન્સ કરવામાં આવ્યા અને હવે એનું ઇમ્પ્લિમેન્ટેશન પણ થઈ રહ્યું છે. આ નવા ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પ્રોસિજરમાં ફોકસ એ છે કે આપણા દેશમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ પ્રમોટ થાય અને ડિફેન્સ ઇક્વિપમેન્ટને જલ્દીથી પ્રોક્યોર કરવામાં આવે. પછી બીજું આપણે જોઈએ તો કે સરકારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની પોસ્ટ ક્રિએટ કરી છે, સીડીએસની પોસ્ટ ક્રિએટ કરી છે અને એક મેઇન કામ આપવામાં આવ્યું છે આ સીડીએસને કે તમે ઇન્ડિજિનિયસ ઇક્વિપમેન્ટને પ્રમોટ કરો, મતલબ સ્વદેશી હથિયારને પ્રમોટ કરો. પછી ત્રીજી આપણે વાત કરીએ તો સરકારે કહ્યું છે કે અમે વેપન સિસ્ટમની એક લિસ્ટ તૈયાર કરશું. શું કરશું? વેપન સિસ્ટમની એક લિસ્ટ તૈયાર કરશું અને એ કમ્પલસરી કરી દઈશું કે આ લિસ્ટમાં જે વેપન સિસ્ટમ સામેલ છે એ ખરીદી શકાશે ક્યાંથી? ફક્ત ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગ પાસેથી, બહારની કંપનીમાંથી ખરીદવામાં આવશે નહીં. અને ધીરે ધીરે અમે આ લિસ્ટને વધારીશું, મતલબ કે બીજા ઇક્વિપમેન્ટનો ઉમેરો પણ કરતા રહીશું. ચોથી વાત કરવામાં આવે છે ડોમેસ્ટિક ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ ખરીદવા માટે એક અલગથી બજેટનું પ્રોવિઝન, સેપરેટ બજેટનું પ્રોવિઝન. અને આનાથી આપણા દેશના પ્રાઇવેટ મેન્યુફેક્ચરર એમને થોડું ઘણું મોટિવેશન મળશે કે અરે સરકારે કહ્યું છે કે અમે 1 લાખ કરોડના ડિફેન્સ ઇક્વિપમેન્ટ ભારતમાંથી જ ખરીદશું,
તો શા માટે આપણે આમાં નવી રિસર્ચ ના કરીએ? શા માટે સરકાર પાસેથી આપણે આ ટેન્ડર ના લઈ લઈએ? તો આમ શું થાય છે કે આપણી કંપનીઓ છે એ ફોરેન ડિફેન્સ કંપનીઓ માટે કામ કરે છે, અને ફોરેન ડિફેન્સ કંપનીઓ પાછી આપણી કંપનીઓની પ્રશંસા પણ કરે છે, એટલે કે કોણીએ ગોળ લગાવે છે, પરંતુ સરકાર આનો ઉપયોગ કરતી નથી. પણ આ આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ ભવિષ્યમાં આપણી ડિફેન્સ કંપની જે ફોરેન કંપની સાથે કોન્ટ્રાક્ટ લે છે એ પછી આપણા સાથે પણ કામ કરશે. પાંચમો આપણે જોઈએ તો કે સરકારે પ્રોમિસ કરી છે કે ડિફેન્સ પ્રોક્યોરમેન્ટને ટાઈમ સાથે આપણે કમ્પ્લીટ કરીશું. ટાઈમની સાથે આપણે ડિફેન્સ પ્રોક્યોરમેન્ટને કમ્પ્લીટ કરીશું. કેમ કે આરોપ આપવામાં આવે છે કે આપણી જે ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ છે એ બહુ સ્લો છે. પણ હવે સરકારે કહ્યું કે આપણે ટાઈમ લઈને કમ્પ્લીટ કરીશું, પ્રોપર ટેસ્ટિંગ કરીશું, સાથે એક પ્રોફેશનલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ પણ સ્થાપીશું. ઓકે, પછી ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડની આપણે વાત કરવામાં આવે છે કે આ જે છે બોર્ડ એ મિલિટરી માટે ઘણા પ્રોજેક્ટ મેન્યુફેક્ચરિંગ કરે છે, જેમ કે યુનિફોર્મથી લઈને બૂટ, વેપન સિસ્ટમ. પણ ઘણા સમયથી એક્સપર્ટ દ્વારા એ સજેસ્ટ કરવામાં આવતું હતું કે તમે આને કોર્પોરેટાઇઝ કરી દો, એમ મતલબ કે એના વર્કિંગમાં સુધાર લાવો, જેમ કોર્પોરેટ કંપની કામ કરે એ પ્રમાણે કામ કરો અને એવી વ્યવસ્થા કરો. તો સરકારે આ સજેશનને માન્યું છે અને હવે સ્ટ્રક્ચર ચેન્જ કરશે. પછી વર્કિંગ કલ્ચર ચેન્જ થશે, જેથી આ બોર્ડ છે એ વધારે સારી રીતે ટેકનોલોજીને એડોપ્ટ કરી શકશે અને મોડર્ન આર્મ ફોર્સિસની જે ડિમાન્ડ છે એને ફૂલફિલ પણ કરી શકશે. પછી સરકારે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં એફડીઆઈની વાત કરી છે. ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં ઓટોમેટિક રૂટથી જે એફડીઆઈ લિમિટ છે એને 74% કરી દીધી છે, વધારી દીધી છે, જેથી બીજી ફોરેન ડિફેન્સ કંપની જે આપણી ઇન્ડિયાની ડિફેન્સ કંપની સાથે મળીને જોઈન્ટ વેન્ચર સ્થાપી શકે. આગળ આપણે વાત કરી હતી કે આપણી જે કંપનીઓ છે ફોરેન કંપનીઓ સાથે મોટે ભાગે કામ કરે છે. એક્ઝામ્પલ તરીકે ફ્રાન્સની કોઈ એ નામની કંપની, ડિફેન્સ કંપની, જે કોઈ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ કરે છે અને એમને એમની સરકાર તરફથી ટેન્ડર મળેલું છે, તો એ પોતે મેન્યુફેક્ચરિંગ કરતી નથી, પરંતુ સબ કોન્ટ્રાક્ટ કરે છે. એટલે કે આપણી કોઈ ડિફેન્સ કંપની સાથે એ કોન્ટ્રાક્ટ કરે છે અને ઇન્ડિયાની ઘણી બધી ડિફેન્સ કંપની જે આ માટે કામ પણ કરે છે. પરંતુ હવે એફડીઆઈ લિમિટને વધારવામાં આવી તો વધારે જોઈન્ટ વેન્ચર બનશે આપણી કંપનીના ફોરેન કંપનીની સાથે, અને આપણા ભારતમાં મેન્યુફેક્ચરિંગ પણ વધશે. આ રિફોર્મ્સના થોડા સિગ્નિફિકેશન જોઈએ આપણે. સિગ્નિફિકન્સ તો છેલ્લા 5 વર્ષમાં સરકાર દ્વારા લગભગ 200ની આસપાસ ડિફેન્સ ઇક્વિજિએશન પ્રોપોઝલને એપ્રૂવ પણ આપેલ છે, અને એની ટોટલ વેલ્યુ કે જે 4 ટ્રિલિયન જેટલી છે. પણ ઘણા આ પ્રોપોઝલ છે એ અર્લી સ્ટેજ ઉપર છે. તો આવશ્યકતા એ છે કે પ્રોપોઝલ એકવાર ફરીથી રીએક્ઝામાઇન કરવામાં આવે. અને જ્યાં જ્યાં આપણને સ્વદેશી રિસર્ચ અને સ્વદેશી મેન્યુફેક્ચરિંગ કરી શકીએ ત્યાં આ પ્રપોઝલ પર સ્વદેશી રિસર્ચ પર ફોકસ કરી શકીએ. ઇવન આપણું જે ચીફ ડિફેન્સ સ્ટાફ છે CDS, જે ટ્રાય સર્વિસ એંગલથી એક્ઝામાઇન કરી શકે કે જેથી કરીને એક જ પ્રકારના ઇક્વિપમેન્ટ માટે ત્રણેય સર્વિસને ખોટો ખર્ચ ના કરવો પડે એમ. પછી કેટલાક કન્સર્ન પણ છે, ચિંતા પણ છે કે આપણી વેપન સિસ્ટમ અથવા તો સબ સિસ્ટમ એવા છે કે જે ટ્રાયલ સ્ટેજને પાર કરી ચૂક્યા છે, પણ એને ટફ કોમ્પિટિશન મળી રહ્યું છે આ ફોરેન વેપન સિસ્ટમથી. મતલબ કે ફોરેન વેપન સિસ્ટમ થોડું એનાથી વધારે ક્વોલિટીમાં સારું છે. જેમ કે આપણે વાત કરીએ તો આપણી આકાશ, નાગ, પછી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ, લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર, આર્ટિલરી ગન, રડાર, ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ. તો અહીં
ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. અહીં સરકારે ધ્યાન આપવાની આવશ્યકતા છે કે થોડી ક્વોલિટી વધારે ઇમ્પ્રૂવ થાય, જેથી આપણી વેપન સિસ્ટમ છે એ ફોરેનની કંપનીનો મુકાબલો કરી શકે, એની સાથે કોમ્પિટિશનમાં રહી શકે. પછી રાઇટર થોડા સજેશન પણ આપે છે, એ આપણે જોઈએ. તો તમે એક રાઇટર કહે છે કે તમે એક લોંગ ટર્મ પરસ્પેક્ટિવ પ્લાન એનાઉન્સ કરો. મતલબ કે આપણી મિલિટરી આવવાવાળા સમયમાં એમને શું શું આવશ્યકતા છે અને ક્યારે ક્યારે આવશ્યકતા છે, એવો કોઈ પ્લાન એનાઉન્સ કરશો તો આપણા જે ડોમેસ્ટિક મેન્યુફેક્ચરર છે ડિફેન્સ સંબંધિત, એમને પણ ખબર પડી જશે કે આવવાવાળા 5 વર્ષ કે 10 વર્ષમાં આપણી મિલિટરીને આ ઇક્વિપમેન્ટ જોઈએ છે, આ વેપનની આવશ્યકતા છે. તો આપણી જે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ છે એ પહેલેથી પોતાને તૈયાર કરી શકે. પછી જો સરકારે કોઈ ફોરેનથી ઇમ્પોર્ટ પણ કરે છે તો એ ધ્યાન રાખવું પડશે કે એનું મેન્ટેનન્સ છે એ ઇન્ડિયામાં થાય. એટલે કે રાઇફલ આપણે ખરીદીએ તો એની ગોળીઓ વગેરે આપણે ઇન્ડિયામાંથી બનાવીએ. મતલબ કે આવી નાની નાની વાતો પર પણ ધ્યાન આપવું જોઈએ, આવું લેખક કહે છે. પછી આપણે સ્વદેશી કરીને એવું ના કરી બેસીએ કે ક્વોલિટી સારી ન હોય, કેમ કે ડિફેન્સમાં આવું ના ચાલે. પછી ચોથો પોઈન્ટ આપણે જોઈએ તો કે આપણે એવું ઈચ્છીએ છીએ કે સ્વદેશી ડિફેન્સ ઇન્ડસ્ટ્રી વિકસે, તો એના માટે એના સંબંધિત આપણે રેગ્યુલેશનમાં પણ બદલાવ લાવવા પડશે. પછી ડીપીપી એટલે કે ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પ્રોસિજર 2020, તો એમાં ગાઈડલાઇન્સનો સમાવેશ કરવો જોઈએ કે જેથી કરીને ઇન્ડિયન ડિફેન્સ કંપની અને ફોરેન ડિફેન્સ કંપની વચ્ચે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને પ્રમોટ કરી શકાય. એક વાત સરકારને યાદ રાખવી જોઈએ કે કોઈ પણ વેપન સિસ્ટમ ફોરેન કંપની 1000 રૂપિયામાં આપતી હોય અને સ્વદેશી આપણી જે 1 લાખ રૂપિયામાં, તો હાલની સ્થિતિએ આપણે સસ્તીવાળી સિસ્ટમને લેવી જોઈએ. હા, ભવિષ્યમાં આપણે પછી વિચારી શકાય. સ્વદેશી ટેકનોલોજી માટે વધારે ધ્યાન આપવું જોઈએ, ના વેલ્યુ અને વોલ્યુમ પર. પછી એક ટ્રાન્સપરન્ટ પોલિસી હોવી જોઈએ આ ડિફેન્સ ઇમ્પોર્ટ ને એક્સપોર્ટ સંબંધિત. અને ડીઆરડીઓની વાત કરી છે. ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, જે ગવર્મેન્ટ માટે એકમાત્ર ડેવલપર છે, ઇવેલ્યુએટર છે, પછી એડવાઇઝર તરીકે પણ કામ કરે છે. પણ આ ડીઆરડીઓનો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે, કેમ કે ડીઆરડીઓ પોતે એક મેન્યુફેક્ચર છે. હવે આ ડીઆરડીઓ બીજી કંપનીને કહી શકે કે તમે સારું નથી બનાવ્યું, તો ગવર્મેન્ટે એક ઇન્ડિપેન્ડન્ટ એડવાઇઝર હોવું જોઈએ. એટલે કે ગવર્મેન્ટ એક ઇન્ડિપેન્ડન્ટ એડવાઇઝર તૈયાર કરવું જોઈએ. છેલ્લે કન્ક્લુઝનમાં કહેવામાં આવે છે કે કોઈ પણ રિફોર્મના 3 કોમ્પોનન્ટ હોય છે. કોઈ પણ રિફોર્મના 3 કોમ્પોનન્ટ હોય છે. એક છે મની, મેથડ અને માઇન્ડસેટ. અને આ બધામાં માઇન્ડસેટ એક ક્રિટિકલ છે. હાલની મહામારીમાં સરકારનું એવું માઇન્ડસેટ થઈ ગયું છે કે રિફોર્મ્સ એ વધુ ને વધુ જરૂરી છે એમ. માટે સરકારે લોંગ પેન્ડિંગ ડિમાન્ડ છે આ જે રિફોર્મની, એને એડ્રેસ કરી છે. તો આ આર્ટિકલમાં બસ આટલું જ છે. જોઈએ આપણે બીજો આર્ટિકલ. તો આ બીજો આર્ટિકલ જે વર્ક પ્લેસીસથી સંબંધિત છે, જેને આપણે જીએસ પેપર 2 અને જીએસ પેપર 3થી રેટ કરી શકીએ. એટલે કે ઇન્ડિયન ઇકોનોમીથી જીએસ પેપર 3થી અને હેલ્થ સેક્ટરથી જીએસ પેપર 2થી આપણે રેટ કરી શકીએ. ધીરે ધીરે આપણા દેશની અંદર ઇકોનોમિક એક્ટિવિટી શરૂ થઈ રહી છે. એક બાજુ કોવિડ-19ની મહામારી હજી ઠીક નથી થઈ અને બીજી બાજુ વિભિન્ન સરકાર દ્વારા આ ઇકોનોમિક એક્ટિવિટીને ઓપન કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. તેનાથી મુશ્કેલી વધારે પડતી થઈ ગઈ છે, કેમ કે કોવિડ-19ની મહામારીના કેસ એકદમ ન વધી જાય એના માટે આપણે ખૂબ જ વધારે ધ્યાન રાખવાની જરૂર છે. વાત ફક્ત આપણા દેશની નથી, વિભિન્ન દેશોએ પણ આ ઇકોનોમિક એક્ટિવિટીને ઓપન કરવાનું શરૂ કરી દીધું છે. વિભિન્ન દેશોની સરકારો દ્વારા પણ જુદા જુદા નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જેમાં વર્ક પ્લેસીસ પર પહેલાં જેટલા લોકો જતા હતા એના 50% કરી દેવામાં આવે છે. એટલે કે અડધા લોકો હવે જશે ત્યાં, અથવા તો પછી જે કામ હોય છે દિવસની અંદર ગેપ રાખવાની, કાં તો શિફ્ટ ચેન્જ કરી નાખવાની. મતલબ
એક દિવસ આ લોકો આવશે તો બીજા દિવસે બીજા લોકો આવશે, મતલબ આ પ્રમાણે બધા ચેન્જિંગ લાવવામાં આવ્યા છે. અથવા વર્ક ફ્રોમ હોમ એને વધારે ધ્યાનમાં લેવામાં આવ્યું છે, વર્ક ફ્રોમ હોમ. તો આ બધા ચેન્જિંગ કરવામાં આવ્યા છે. ભારતમાં પણ આ બધા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા હાલમાં જ વર્ક પ્લેસમાં કેવી રીતે કામ કરવામાં આવે એની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. અને સૌથી વધારે ધ્યાન હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા બિહેવિયર ચેન્જ ઉપર આપવામાં આવ્યું છે. બિહેવિયર ચેન્જ, જેમ કે થોડા પોઈન્ટની આપણે વાત કરીએ તો વર્ક પ્લેસની અંદર 1 મીટરનું ફિઝિકલ ડિસ્ટન્સ, એટલીસ્ટ 1 મીટર ફિઝિકલ ડિસ્ટન્સ, પછી ફેસ માસ્કને તો મેન્ડેટરી કરવામાં આવ્યું છે, ફરજિયાત કરવામાં આવ્યું છે. વધારેમાં વધારે વખત હેન્ડ વોશ કરવા સાબુથી કે સેનિટાઈઝર વડે. પછી કોઈ સપાટી હોય કે કોન્ટેક્ટ કે જે કોન્ટેક્ટમાં આવી હોય તો એને સેનિટાઈઝ કરવી. અને હેલ્થની સેલ્ફ મોનિટરિંગ, એટલે કે છીંક આવે તો મોં ઉપર રૂમાલ રાખવું ને આ બધું કરવું. તો આ બધી બાબતોમાં ઘણા બધા લોકો પરિચિત થઈ ચૂક્યા છે. તો આ એમ્પ્લોયરની જવાબદારી બને કે આ બધી આદતોને લાગુ કરવી કે કરાવવી. જેમ કે ઓફિસોમાં સ્ટ્રક્ચર એવું પ્રકારનું હોય છે કે પોતાની રીતે જ 1 મીટરનું ફિઝિકલ અંતર જળવાઈ રહે, અને હાથ ધોવા માટે સાબુ અથવા સેનિટાઈઝ આપવું, માસ્ક આપવું, આ બધું પણ કરવું જોઈએ. તો એક બીજી મુશ્કેલી આપણા દેશમાં એ છે કે ખાસ કરીને ક્લોઝ ડોર ઓફિસની અંદર બહુ બધા એમ્પ્લોયી જે નાની જગ્યામાં કામ કરતા હોય છે, તો ત્યાં 1 મીટરનું ફિઝિકલ ડિસ્ટન્સ જળવાઈ રહેતું નથી. પરંતુ એમ્પ્લોયરે એક વાત સમજી લેવી જોઈએ કે જો તેમણે બેદરકારી રાખી અને એક પણ વાયરસનો કેસ આવી ગયો તો સરકારના પ્રોટોકોલ પ્રમાણે ટેસ્ટ કરવામાં આવશે અને પછી એના સંપર્કમાં આવેલ દરેક વ્યક્તિ કે એમ્પ્લોયરને ક્વોરન્ટાઇન કરવામાં આવશે. ઇવન ઓફિસને પણ 2-3 દિવસ બંધ રાખવામાં આવશે. તો એમ્પ્લોયરે આવશ્યક ગાઈડલાઇનનું પાલન નથી કરતો તો તેની એક મોટી કિંમત એને ચૂકવવી પડશે. તો કોશિશ એ કરવામાં આવે કે કોઈ પણ એક વાયરસનો કેસ ન આવે, કોઈ પણ એકે વાયરસનો કેસ આવે નહીં. સરકાર દ્વારા આરોગ્ય સેતુ એપને કમ્પલસરી બનાવવામાં આવી. વર્ક પ્લેસમાં આ આર્ટિકલમાં એક વાત કહેવામાં આવી છે કે આરોગ્ય સેતુ એપ્લિકેશન એ કેટલી વધારે ઇફેક્ટિવ સાબિત થઈ રહી છે એ બાબત હજુ સુધી ડાઉટફુલ છે. ઘણા બધા એક્સપર્ટ દ્વારા એપ્લિકેશનના વધારે ફાયદા સામે રાખવામાં આવ્યા નથી. બીજું એક એ છે કે આ એપ્લિકેશનને પ્રોપર કાયદા કાનૂનથી બનાવવામાં આવી નથી, તેથી તેના ઉપર પણ ઘણા બધા પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા આ એપ્લિકેશન માટે કાનૂની બનાવવાની આવશ્યકતા છે. બીજું એ કે આ એપ્લિકેશનને વધારે ઇફેક્ટિવ બનાવવામાં આવે, જેમ કે ચીનની જે એપ્લિકેશન છે તે વધારે ઇફેક્ટિવ છે, તો આપણે પણ આરોગ્ય સેતુ એપ્લિકેશનને વધારે ઇફેક્ટિવ બનાવી શકીએ. એના પછી આર્ટિકલમાં કહેવામાં આવે છે કે હજુ પણ વર્ક એક્ટિવિટી એટલી બધી સ્ટાર્ટ નહીં થાય, કારણ કે પબ્લિક ટ્રાન્સપોર્ટ હજુ શરૂ થયું નથી. જેમ જેમ પબ્લિક ટ્રાન્સપોર્ટ ધીરે ધીરે શરૂ થશે, કેમ કે અત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ ફિઝિકલ ડિસ્ટન્સ જાળવી રાખવું એક બહુ મોટી મુસીબત ઊભી થાય એવું છે. શરૂઆતમાં તો લોકો ડરશે, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ નહીં કરે, પણ પછી કરવાનું ચાલુ થાય ધીરે ધીરે ઇકોનોમી એક્ટિવિટી વધશે, તેમ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધતો રહેશે. અને બધાને ખબર છે કે દિલ્હીની મેટ્રોમાં, લોકલ ટ્રેનોમાં અને બસોમાં કેટલી વધારે ભીડ હોય છે. તો એ જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવું એ ખૂબ જ બહુ મોટી વાત છે, જરૂરી છે. છેલ્લે આર્ટિકલમાં કન્ક્લુઝનમાં કહેવામાં આવે છે કે થોડા સમયમાં આપણે આ વાયરસની સાથે જીવતા શીખી જવું પડશે, કેમ કે તેના માટે બિહેવિયર ચેન્જમાં વધારે ધ્યાન રાખવું પડશે. જ્યાં સુધી આ વાયરસને દવા અથવા વેક્સિનની શોધ નથી થતી, કેમ કે આપણે ઇકોનોમીને લાંબા સમય સુધી બંધ ન રાખી શકાય, પરંતુ એક એવો સમય પણ આવશે વાયરસના કેસ એકદમ વધી પણ જાય. થઈ શકે કે લોકલ પ્રશાસન ફરીથી લોકડાઉનને સ્ટ્રિક્ટલી લાગુ કરી દે. તો આ બધી વસ્તુઓ માટે આપણે આપણી જાતને અત્યારથી તૈયાર રાખવી પડશે. અને કોરોના સાથે આપણે એને સાથે ચાલીને, મતલબ આપણી જાતે જ આપણે સમજીને એની સાથે ચાલવું જોઈએ, એની સાથે મિત્રતા કરી દેવી જોઈએ, એમ કહેવાનો મતલબ. જોઈએ આગળનો આર્ટિકલ આપણે. આ ત્રીજો આર્ટિકલ જે ઇન્ડિયન એક્સપ્રેસનો છે, સોશિયલ સિક્યોરિટી નેટથી સંબંધિત છે.
જેને આપણે જીએસ પેપર 2થી રિલેટ કરી શકીએ. આર્ટિકલની શરૂઆતમાં તો લેખક દ્વારા એક સ્ટોરી કહેવામાં આવે છે. આયેશાબેનની સ્ટોરી, કે જે હોમ બેઝ ગાર્મેન્ટ્સ વર્કર છે. એમને છાતીમાં દુખાવો થાય છે. એમને સડનલી છાતીમાં દુખાવો થાય છે અને એમનો છોકરો આસિફ એક દરજી છે જે કંઈક કરીને રિક્ષાના થ્રુ એને હોસ્પિટલ પહોંચાડે છે. સારી વાત તો એ છે કે એમને એક આયશાબેન છે, એમને એક ઇન્સ્યોરન્સ પોલિસી હતી સેવાય એનજીઓમાં, કે જે છેલ્લા 15 વર્ષથી આ પોલિસી હતી અને હોસ્પિટલનો ખર્ચ એમને 5,000 રૂપિયા જેટલો આવે છે. તો એ આસિફ છે એ ડોક્યુમેન્ટને વોટ્સઅપ કરીને આ મામલો તો પતાવી દે છે અને આમને રાહત પણ થાય છે આ વીમાના માધ્યમથી. પરંતુ અહીં વાત ફક્ત એ નથી કે આ આયશાબેનની વાત નથી. આપણા દેશમાં આવા આયશાબેન તો કેટલા હજારો લાખો છે જે ઇનફોર્મલ સેક્ટરની અંદર કામ કરી રહ્યા છે, અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરે છે. તો આપણા દેશમાં 90% લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે, જેમાં સૌથી વધારે ડિસએડવાન્ટેજીસ તો મહિલાઓને છે. એક તો મહિલા, પાછું એ ગરીબ, ત્રીજું પાછું એ અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતું હોય અને ઘણીવાર તો નીચલી કાસ્ટના કારણે ઘણી બધી મુશ્કેલીઓ પણ ભોગવવી પડતી હોય છે. તો જ્યારે આપણા દેશની ઇકોનોમીના પૈડા ગણાય છે આ ઇન્ફોર્મલ સેક્ટર, પરંતુ એમને કોઈ પણ પ્રકારની સોશિયલ સિક્યુરિટી હોતી નથી. સોશિયલ સિક્યુરિટી નેટમાં લેખકના અનુસાર આ બધી વસ્તુઓ આવે છે, જેમ કે હેલ્થ કેર, ચાઇલ્ડ કેર, ઇન્સ્યોરન્સ, પેન્શન, આ બધું સોશિયલ સિક્યુરિટી નેટમાં આવે છે. પછી નળ અને ટોયલેટ, આ બધું સોશિયલ સિક્યુરિટી નેટમાં આવે છે. જો આ બધું ઇન્ફોર્મલ સેક્ટરના લોકોને પૂરું જરૂરિયાતો પ્રમાણે પૂરું મળી રહે તો માની શકાય કે સોશિયલ સિક્યુરિટી નેટ આ લોકોને મળેલ છે. સરકાર દ્વારા કોશિશ કરવી જોઈએ કે સોશિયલ સિક્યુરિટી નેટમાં આવતી આ બધી જરૂરિયાતો એ પૂરી કરવામાં આવે. આપણે એક એક કરીને આના વિશે વાત કરીએ તો પહેલાં આપણે હેલ્થ કેરની વાત કરીએ. ફર્સ્ટ હેલ્થ કેરની વાત કરીએ તો યુનિવર્સલ હેલ્થ કેર એ આજના સમયમાં સૌથી વધારે જરૂરી છે. યુનિવર્સલ હેલ્થ કેર 2017થી નેશનલ હેલ્થ પોલિસી પણ એની વાત કરવામાં એની પોલિસીની અંદર પણ વાત કરવામાં આવી છે. આના સિવાય ઘણા બધા એક્સપર્ટ ગ્રુપો દ્વારા પણ એની ચર્ચા કરવામાં આવે છે. અહીંયા આપણે ઉદાહરણ લઈએ કોવિડ-19 વખતનું. તો કોવિડ-19ની મહામારીનો કે જે રાજ્યમાં કેરળ, ગોવાની આપણે વાત કરીએ, કેરળ, ગોવા, સિક્કિમ, એનું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે. કમ્યુનિટી પાર્ટિસિપેશન એટલે કે લોકોની ભાગીદારી, પછી પંચાયતની ભાગીદારી, આ બધું સારું હોવાના કારણે એમને આ કોવિડ-19ને સારી રીતે હેન્ડલ કર્યો છે. તો આ વસ્તુ આપણને શીખવે છે કે યુનિવર્સલ હેલ્થ કવરેજની દિશામાં આપણે કેવી રીતે આગળ વધવું જોઈએ. પછી બીજું આવે છે ચાઇલ્ડ કેર. તો મહિલાઓની લેબર ફોર્સમાં ભાગીદારી કરવાની વાત આપણે ઘણી વખત કરતા હોઈએ છીએ અને એક સૌથી મહત્ત્વનું પગલું સરકાર દ્વારા લેવું જોઈએ. જો સરકાર આ વુમેનને લેબર ફોર્સમાં પાર્ટિસિપેશન વધારે માગતી હોય તો, કે ચાઇલ્ડ કેરની ફેસિલિટી અવેલેબલ કરાવવી. મહિલાઓ લેબર ફોર્સમાં એટલા માટે ભાગ નથી લેતી કેમ કે એમના ઉપર ચાઇલ્ડ કેરની ઘણી બધી જવાબદારીઓ હોય છે. જો ક્રેચિસ ઘોડિયાઘર બનાવવામાં આવે કે જે જગ્યાએ બાળકોનું, તો એ જગ્યાએ શું થાય, બાળકોનું પૂરા દિવસ દરમિયાન ધ્યાન રાખવામાં આવે તો મહિલાઓ આસાનીથી કામ કરી શકે. તેમજ કેમ કે ઘોડિયાઘર હોય તો આમ તો જનરલી શું થતું હોય છે, મહિલાઓ કે જે એના મોટા છોકરા અને નાના છોકરાઓનું ધ્યાન રાખવા માટે એને પણ સ્કૂલે મોકલતા નથી. પરંતુ જો ઘોડિયાઘરની વ્યવસ્થા થશે તો એ મોટો છોકરો સ્કૂલે જઈ શકશે અને બાર મજૂરી પણ નહીં કરવી પડે. તેનાથી મહિલાઓની ઇન્કમ લેવલમાં પણ વધારો થશે. તો ચાઇલ્ડ કેરની જવાબદારી લોકલ મહિલાઓને આપવી જોઈએ કે જેથી કરીને એ બાળકોની પૂરેપૂરી એમને બાળકોની પૂરેપૂરી જાણકારી હોય તો સારી રીતે એને સંભાળી પણ શકે અને તેનાથી એમને રોજગાર પણ મળે, અમુક અવસર ઊભા થાય અને બાળકોની સંભાળ પણ રાખી શકાય. પછી બીજું આવે છે ઇન્સ્યોરન્સ.
આમ તો જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે જે એક પરિવારને હોસ્પિટલનો ખર્ચ માટે 5 લાખ રૂપિયા સુધીનું કવર 1 વર્ષ માટે આપવામાં આવે છે. પણ આ સ્કીમ બહુ સારી છે, પરંતુ એમ છતાં પણ હજુ દેશની અંદર ઘણા બધા લોકો એવા છે કે જેઓ આ યોજનાનો લાભ નથી ઉઠાવી શકતા, કેમ કે એમને ખબર જ નથી કે શું કરવાનું હોય ને એનાથી આ સ્કીમનું કવરેજ હજુ પણ ખૂબ જ ઓછું છે એમ. કેમ કે એક તો આના માટે સરકાર દ્વારા જાગૃતતા લેવાની કે ફેલાવવાની જરૂર છે. સ્કીમને એક્સેસ કરવા માટે લોકોને જે પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે એ મુશ્કેલીને સરકારે શોધીને એમાં સુધારો લાવવાની જરૂર છે. બીજું જોઈએ તો ઇન્સ્યોરન્સ કવર ફક્ત હેલ્થ સંબંધિત ન હોવું જોઈએ, પરંતુ સાથે સાથે બીજી પ્રકારની પણ ઇન્સ્યોરન્સ જે મજૂરોને મળવી જોઈએ. લાઈફ એક્સિડન્ટ, એસેટ, ક્રોપ અને કેટલ તેમજ સ્મોલ એનિમલ ઇન્સ્યોરન્સ. જો આ બધા ઇન્સ્યોરન્સ કે જે ઘણા બધા ઇન્સ્યોરન્સ એક જ બંચની અંદર આપવામાં આવે, એટલે કે એવું નહીં કે ફક્ત પહેલાં આપણે લાઈફ ઇન્સ્યોરન્સ અલગથી આપીએ, કેટલ ઇન્સ્યોરન્સ અલગથી આપીએ, ખેડૂતનો વીમો અલગથી, એની જગ્યાએ ઘણા બધા ઇન્સ્યોરન્સ એ એક જ બંચમાં આપવામાં આવે અને એમાં 1 લાખ સુધીના વીમા, આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો કે 1 લાખ સુધીના વીમાની અંદર મહિને 100-200 રૂપિયાનું પ્રીમિયમ, એવી સ્કીમો લઈને આવો તો ગરીબમાં ગરીબ લોકો પણ તમે એ સ્કીમનો લાભ લેશે. અને આનાથી ઇન્ફોર્મલ સેક્ટરના લોકોને ઘણો બધો ફાયદો થઈ શકે એમ છે. અને પછી આપણે વાત કરીએ પેન્શનની. પેન્શન માટે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી છે, જેમ કે અટલ પેન્શન યોજના. પરંતુ આ બધી સ્કીમોનું કવરેજ ખૂબ જ ઓછું છે. કે હાલમાં જ અટલ પેન્શન યોજનાના 5 વર્ષ પૂરા થયા, તેમ છતાં પણ 5% એલિજિબલ લોકો કે જેમની ઉંમર 18થી 40 વર્ષ હોય તેમણે જ આ યોજનાનો લાભ લીધો. તો આના માટે એક કમિટી રચના સરકાર દ્વારા કરવી જોઈએ અને એ માહિતી મેળવવામાં આવે કે જે પેન્શન યોજના છે એનું કવરેજ હજુ સુધી કેમ ઓછું છે. શું બદલાવ લાવી શકાય કે જેનાથી ઇન્ફોર્મલ સેક્ટરના લોકો જે વધારે ને વધારે આ પેન્શન યોજનાનો લાભ ઉઠાવે અને મુશ્કેલીના સમયનો એ સામનો કરે. તો બસ આ આર્ટિકલમાં આટલું જ છે. થેન્ક યુ.